તને હું વાત કરું, મારી ઉંમર તારા જેવી હતી ને, એક વખતની વાત કરું. એક વખત આપણા ગામમાં હાથી આવેલો અને હાથી થઈ ગયો ગોંડો, અને ગોંડો થઈ ગયેલો આખા ગામમાં તમે જુઓ ને એ આખું ગામ ધો કરો, કેટલાય પાછળ પડેલા. અને પછી ગામના સરપંચના કાબુમાં રહ્યો. સરપંચે પછી મને ફોન કર્યો. સરપંચે મને ફોન કર્યો ને, દીપાભાઈ તમે કેટલા હો? અને પછી હું જોઉં ટબક ખોળો લઈને ધોળ્યો અને હાથીને સૂંઢ પકડીને બે ગયા ઊંચો કરીને એવો પછાડે તું જોઉં તો બોલ તારા કાકાને એટલી તાકાત હતી બોલ. શું ગપ્પા માર કરો? સોસાયટી નાકે જવું હોય એટલે તો કૂતરાથી તો જઈ જાય. આ કોને મને ગપ્પા માર્યા હાથી બાકી ઉલાડે એટલે વાહન પડે ને ચોકડીની વાહન રસવાન કરો હાથી પછાડી. ખોટી ફેટ કરો છોકરો આગળ સાચું બોલા લગી.